હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં બધાની જય રામાપીર. નવા વિડીયોમાં તમારું બધાનું ફરી વખત સ્વાગત છે. જય માતાજી, કહી દો જય રામાપીર. જો નાઈ ધો ને ચાર થઈ ગયા છે ને આવી ગયા છે પછી એની રામાપીર દર્શન બાપાના કરવા મંદિરે રામાપીરના દર્શન મંદિરે કાપીન છો દર્શન દર્શન કરવા કરવા આવશે આપણે ફાઈન અને સુરત થી ફાઈન સુરતમાં આવ્યા બાપા છે આવ્યા એના છે ને દર્શન કરવા દર્શન કરવા લાવ્યા છે. તો જઈ તો રામાપીરના દર્શન મંદિરે. કરવા મળ્યા છે. આપણે જવાનું છે હવે દર્શન કરવા. આ તો સરસ મજાનું રામાપીર બાપાનું મંદિર. તો આપણે આવ્યા છે હવે ત્યાં દર્શન કરવા. ના ન સડાય. હવે બાપુ મારશે આગળ આવશે તો ખબર છે ને. તો આ બાજુ છે પડે મસ્ત જે કરી લે પગે લાગી લે પગે લાગી લે ઓલ કરા દાસ આ બાજુ તો છે. બહુ જૂનું ને સરસ મંદિર છે. બધા પરસા પૂરેલા છે ઠેઠ લગી. આપણે ઘણા વાર થઈ ગયા ને તો નસીબની વાત છે. નસીબમાં હોય તો તમે રણુજા જાવ તો એ લાગે અને અહીંયા જાવ તો એ લાગે. રામાપીર બાપા બધાને ઉપર દયા દ્રષ્ટિ કાયમ રાખે, સૌને તાજા ને નિરોગી રાખે એવી ભગવાનને પ્રાર્થના કરી છે. પિન્સુ દર્શન તો કરીએ બાપુ સાહેબ ને તારા. હા પ્રસાદી લઈ લે. ભાઈ તમે દર્શન કરી લીધા? હા એ ખિસ્સા નાખી દે. ઘરેથી લાવ્યો ઈ તો બધા પ્રસાદી લેશે. દર્શન કરી લીધા છે. મારી હાટુ પ્રસાદી પર લેતા આવજો આ બાજુ. હા પિન્સુભાઈ જો મને પ્રસાદી દેવા આવે છે. દર્શન કરી લીધા રામાપીર બાપાના. દર્શન થાય. આપણે હવે દર્શન કરી વાળા છે ને જો એ બધા હવે શહેર બાજુ આંટા મારે છે. તો આપણે થોડુંક બહારની જગ્યા છે, રસોડું છે, એવું બધું છે જગ્યા. હિસકા છે સરસ મજાના, એ બધું જોવા જવાનું છે. તો એ તો બધા જે સરસ મજાના પછી દર્શન કરી લે બધા મંદિરે. પછી આપણે આમ નીચે જઈ સરસ મજાની જગ્યા છે ત્યાં. તો આ બાજુ આપણે અહીંયા ગણપતિ બાપા બેઠા છે ને નથી ને આ બધી બાપુની ઓફિસ છે. ઓમ હનુમાનજી મહારાજ. તો હનુમાનજી મહારાજ છે અહીંયા. તો હનુમાનજી મહારાજ મંદિર છે. આ બાજુ તો ગૌશાળાઓ છે. અહીંયા ગૌશાળા છે, અહીંયા ગાયો છે. લાઈનમાં બધી
ગાયો છે ગીર ગાય છે કોલ બાપુની જે લસણ બસણના ક્યારા નીંદે છે અહીંયા હવનનું છે ત્યાં બાપુના બધાના શરણ પગલા છે જ્યાં ખોડિયારમાં સાયા જય માતા કીધું અહીંયા છે રામચંદ્રજી ભગવાન ને એવું છે તો અહીંયા રામચંદ્ર ભગવાન ને ઈ છે અહીંયા પણ આપણે મહાદેવ દર્શન કર્યા મહાદેવ અહીંયા પછી અહીંયા ગાદી છે અહીંયા ભાગવત ગીતા છે આ રામકથા છે ઋષિવેદ યજુર્વેદ ગીતા છે ગીતાજી છે તો છે આગળ શરણ પગલા છે આ બાપુના બધાના શરણ પગલા છે અહીંયા ભોળાનાથનો કોઠિયો છે અહીંયા કાસબો છે અહીંયા અમારા ભાઈ જોવાય થાંભલા સડી ગયા છે ના પાડી વજન કરતા થાંભલા સડીને ઊભો છે જો આપણે આ છે તુલસી આશ્રમ જો આ તો સરસ મજાનું મંદિર છે અહીંયા તો નેજો ફરકે છે બહુ મોટો હવે દર્શન કરીને આપણે જવાનું છે આમ દર્શન કરીને આપણે હવે જવાનું છે નીચે અહીંયા ઠંડા પાણીનું ફ્રીજ છે આમ સરસ મજાની મસ્ત મજાની જગ્યા છે અહીંયા હિસ્કો છે તુલસી આશ્રમ સરસ મજાની જગ્યા છે જો આ સરસ મજાની જગ્યા છે જો અહીંયા તો આપણે આવી ગયા છીએ મેદાનમાં આ બધા તો ફોનમાં વાત કરતા કરતા આવે છે હાલ આવે છે ફોન આવ્યો છે એટલે એને તો પિન્સુભાઈ તો હિસકા ચાલુ કરી દીધા છે અહીંયા રોકાવાની સુવિધા છે ઉપર પંખા બંખા બધું કમ્પ્લીટ છે કેવા બધા હિસકા ખાવા છે તો હિસકા ખાવા પહોંચી ગયા છે કે હવે આપણે તો હિસકા ખાવા મળ્યા કા હિસકા ખાવાની મજા આવશે ને હિસકા ખાવાની હે ને લે ફઈ તને કેતી હિસકા લાય હિસકા તો હિસકા ને હિસકા હે તું બોલતો કરો તો એને મજા તો આવે છે કા હિસકા ખાવા આવશે કે તો હિસકા ખાઈને કે નાખો તો ખરા ને હા બહુ મજા આવી ગઈ બેન દર્શન કરવાની હમણાં તેમ તું કાંઈ રોકાવું થોડા રોકાઈ જાય હજે તો ઘણા થોડ બાકી છે લેવાના 15 દિવસ રહી એટલે તો પછી તમને એમ લાગે નાના નાની બાજુ રણજીતે જવાનું છે પછી એક હનુમાન દાદાનું મંદિર અહીંયા હનુમાન દાદાને કેવું કહેવાય વડિયાદરા વડિયાદમાં મને તો ભૂલાઈ ગયું તો તમને યાદ આવી ગયું આને કાંઈક થોડીક બદામ ખાવાની જરૂર છે તમે પાછા છે ને નકરું કામ વાળીનું કરતા નથી ને બદામ ખાઈ જાઓ
બજાર પર જોઈ નહીં ડબ્બામાં નથી પડી ઘરે. ખાલી જોઈને મૂકી દેવી થોડું કામમાં આવે કે ખાવી હોય ડબ્બો ભેરો થતો નથી. હતી જ નહોતી રસોડામાં. હા હતી હા. ભાવે ને એનું કશું. અને ખાવાની જ હોય ભાવે જ તે. પેન્સો આવે જ થાય ખાસું કોઈ નથી ખાતો. સરસ મંદિર છે હો જૂનું છે સારું છે જગ્યા બહુ સારી છે. આમ તો બધું ખાઈ છે ને ભાભી, દાસું બનાવશું આપણે. મંદિર એક એવી જગ્યા છે તો ઘરે રહ્યો ને તો નથી ઝંઝાળ જ લાગે. આખો દિવસ જાગવી નથી હોવી ત્યાં સુધી કામ કામ કામ. અને મંદિર આવતા એટલી આપણને શાંતિનો અનુભવ થાય ને કે અહીંયા જ બેઠું રહેવું છે આખો દિવસ એવું થાય. હા. 15 દિવસે મહિને ક્યારેક તો બહાર ક્યારેક બહાર નીકળવું નીકળવું જ જોવે. હા એટલો સમય કાઢવો જોવે. હા મંદિરે જવાનું દર્શન કરવાના ગમે એટલું ટેન્શન હોય ને તો દૂર થઈ જાય મંદિર આવવાથી. અને તમે જોઈ તો દર બીજે તો બીજ રેવી ને દર બીજે તો દર્શન કરવા આવવાનું જ છે. આવવાનું છે. હા દર બીજે આવવાનું. અને પહેલેથી રામાપીરને તો વધારે જ માનવાનું. અને એ પહેલા અમારે રામાપીર ઉઠવી નથી દર્શન જ કરવાના. નાઈ ધોઈને પહેલા માતાજીને યાદ કરીને પછી રામાપીર. તો આપણે હવે કોઈ બાપુ જાય છે ઉપર હા મંદિર છે તઈ ને તઈ. હા તો સરસ મજાની જગ્યા છે. એવી મંદિર છે. નાનું તો ગલોડું છે તો ગલોડું રમાડવા મળ્યા છે. બીક લાગે છે. જો કેવું ખંજોળે નાકમાં આમ 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 તો એન મમ્મી ક્યાં છે અહીંયા એક તો બાંધીને બેહાડ્યો છે પાછો. અહીંયા તો બાંધીને રાખ્યું છે એકને તો બાંધીને રાખ્યું છે એકને આ બધું. હા ટી શર્ટ પહેરાવી દીધું છે ટાઈટ નું ગલુડિયું રમાડે છે તો હા ગલુડિયું છે તો એને ખબર પડે છે. લેબન શું તેલ લેતા તેલ લાવી બટકો નહીં પડે એને એ કાંઈ ન ખાય એ તો ખબર આવે. હાડ લેવો તો એ બધું કરશે જ તે. કેડું સ્તર બેટા આ ગાંડી ગલુડા રમાડે છે. ખબર પડી તો હશે ગાંડી જો જો વાણી પડી આખો જો. આ લે ને બાજી ગાંડી થઈ ગયા આ લે. હવે ઠસી બાંધી. આને ઘરે પકડ્યો ને ગાંડી થઈ ગયો. આ તમે કીધું તો ફોટા. અલ્યા મશીન થી પકડવા. હા પકડા પકડા બેન શું ગલુ ગલુ ગલુ. આ પીછવાડે રમે છો પીછવાડે રમે. જો 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 આલે આલે. એ જો 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 ગયો દોડા જો બટકુ બોલવા શીખી ગઈ. બટકુ બોલવા શીખી ગઈ. જો 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 હાલે હાલે જો લે ના ના હો બે શાંત થઈ ગયું જો એન દાંત આવ ભાભી ફોટો પાડી દેજો પર ભાઈ સવાઈ ગયું તો વાહે જ લાકડા આવશે. કોને મેકલા હા બપડા તમાર ફોન કો હા ફૂલ લાઈટ છે થોડા ફૂલ લાઈટ કાઢો ક્રેમ તો કદી બાજી નું લાગી છે અને આને રીસ છે થોડા આવ્યું થાકી ગયો હવે. એટલો પાડવા આખો ની પાડવા આડા કેમેરો કરી નાખો. તો આપણે આવ્યા હતા રામપીર બાપાના મંદિરે દર્શન કરવા.
બેનની આવ્યા હતા બંને એવીને બે કે આપણે રામપીર બાપાના મંદિર દર્શન કરવા જવું છે તો કીધું હાલો આપણે અત્યારમાં જઈ આવી તો હવે દર્શન કરી વાળ્યા બધી ફરી વાળ્યા હિસકા બિસ્કા બધે ખાઈ લીધા બધાને બહુ મજા આવી ગઈ મજા આવી ને બધાને બહુ મજા આવી ગઈ બહુ મજા આવી ગઈ છે તો હવે અહીંયા એટલે બધો વિડીયો બનાવ્યો બધાનો આ જે હિસકા ખાધે એના ગલુડિયા રમાડ્યા એના તો સરસ મજાનો વિડીયો બનાવ્યો છે તો તમને અમારો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું કરજો અને ત્યાં લગી બધાને પાછા ફરી મળશું નવી વિડીયો ત્યાં લગી બધાને બાય બાય ટાટા